ડોક્ટર નીરવ શાહના અધ્યક્ષતા હેઠળ તાલુકા ભાજપ ધારાસભ્ય રમણલાલ પાટકર, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ભરતભાઈ જાદવ, સભ્ય મુકેશભાઈ પટેલ, મનીષ રાય, ડોક્ટર સેલના પ્રમુખ આશીષ સારેકર, ડોક્ટર અગ્રણીઓ, સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સહિત મહિલા પાંખની ઉપસ્થિતિ વચ્ચે 27 વર્ષ બાદ ભાજપને દિલ્હીની ગાદીને સર કરવાનો તક મળતા ભવ્ય વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। ફટાકડા ફોડી મોઢું મીઠું કરી હર્ષ અને ઉલ્લાસથી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। ત્યારે હાલમાં જ ગુજરાતમાં રાજ્ય સ્વરાજની પેટા ચૂંટણી યોજાનાર છે, જે અંતર્ગત વલસાડના સરીગામ અને ફણસા ખાતે તાલુકા પંચાયતની 2 બેઠકો ઉપર ચૂંટણી થવા જઈ રહી છે। અને દિલ્હીમાં જે રીતે કેજરીવાલની આમ આદમી પાર્ટીનો ચૂંટણીમાં ભૂંડો હાર થતા આ ચૂંટણી પરિણામોની અસર સરીગામની તાલુકા પંચાયતની બેઠક ઉપર દિલ્હીમાં ભાજપના વિજયની અસર અહીંના મતદારોમાં પણ થશે અને આ ચૂંટણીમાં પણ ભાજપનો ભવ્ય વિજય થાય એવી આશા વ્યક્ત કરી હતી। ભારતીય જનતા પાર્ટીની દિલ્હીમાં જીત થઈ છે, એ બદલ એ ઉજવણીમાં અમે સૌ કાર્યકર્તાઓ મિત્રો અહીંયા હાજર રહ્યા હતા। એ સંદર્ભમાં અહીંયા ફટાકડા ફોડી મીઠું મોઢું કરી અમે આ પર્વ ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી જે દિલ્હીમાં જીત્યા છે એ બદલ અહીંયા ઉજવણી કરવામાં આવી છે। આજે પૂરા ભારતમાં ભારતીય જનતા પાર્ટીનો ડંકો વાગી રહ્યો છે। એ જ સંદર્ભમાં આજે દિલ્હીમાં 27 વર્ષથી જે કોંગ્રેસની સરકાર હતી, આપની સરકાર હતી, આજે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે, લોકોમાં પરિવર્તન આવ્યો છે। એ પરિવર્તનને જોઈને અહીંયા 100% ભારતીય જનતા પાર્ટીની જીત થશે અને સૌ કાર્યકર્તાઓ ઉત્સાહમાં આ કાર્ય કરતા આવ્યા છે અને વોટર્સ જે બી છે એ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં વોટ આપશે એવી અમને દિલ્હી